નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં રથયાત્રા દરમિયાન અછોડા તોડતી બાવરિયા ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। પોલીસે ગેંગના બે મુખ્ય સાગરીત જીતેન્દ્રસિંહ અને આરતી બાવરિયાની ધરપકડ કરી છે। બંને રથયાત્રા દરમિયાન 4 અછોડા તોડ્યાની કબૂલાત કરી છે। વડોદરામાં રથયાત્રા દરમિયાન મોંગિયા ગેંગ બાદ હવે બાવરિયા ગેંગનો પર્દાફાશ થયો છે। રથયાત્રામાં ભીડનો લાભ લઈ મહિલાઓના અછોડા તોડતી ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે। પોલીસે ગેંગના બે મુખ્ય સાગરીતો જીતેન્દ્રસિંહ અને આરતી બાવરિયાને ઝડપી પાડ્યા છે। બંનેની પૂછપરછ દરમિયાન રથયાત્રામાં 4 અછોડા તોડ્યાની કબૂલાત કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી 4 અછોડા કબજે કર્યા છે। મહત્વની વાત તો એ છે કે આરોપીઓને રાજસ્થાન હરિયાણા બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં ગેંગના વધુ 5 મહિલા અને 2 પુરુષ સાગરીતોના નામ સામે આવ્યા છે। હવે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો રવાના કરવામાં આવી છે। વડોદરા શહેરમાં ગયા મહિને 16 જુલાઈના રોજ રથયાત્રા તહેવાર ઉજવવામાં આવેલ તે દરમિયાન કેટલાક ભક્તજનોના સોનાની ચેન તેમજ મંગળસૂત્ર જેવા દાગીનાની ચોરી થઈ। આ અનુસંધાને જે તે વખતે જ વડોદરા શહેર પોલીસે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી જે મોબાઈલ ચોરી કરતી ગેંગને પકડેલ અને એ ગુના ડિટેક્ટ કરેલ। તે સિવાય વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એમપીની મોગિયા ગેંગ પકડેલ અને જે તે વખતે આ 9 આરોપીઓને પકડી અને સોનાની ચેન અને મંગળસૂત્રોને રિકવર કરી અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરેલ। ત્યારબાદ રાવપુરા પોલીસ સ્ટેશનની હદની અંદર પણ આ જ પ્રકારના ગુના નોંધાયા હોવાનું માહિતી આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યશીલ રહેલ અને હ્યુમન રિસોર્સિસ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી અમે એક ગેંગ આઈડેન્ટિફાઈ કરેલી। આ ગેંગ રાજસ્થાન હરિયાણાની બોર્ડરની છે કે જેને બાવરિયા ગેંગથી વિખ્યાત છે અને આ બાવરિયા ગેંગને અમે કુલ 9 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરેલા, જે પૈકી આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓ જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા અને મહિલા આરતી ધરમસિંહ બાવરિયાને અલવર રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને પકડીને અત્રે લાવેલ છે અને તેમની પાસેથી 4,60,000નો મુદ્દામાલ કે જેમાં કુલ 4 મંગળસૂત્ર અને સોનાની ચેનો છે જે પોલીસે કબજે કરેલ છે અને આ 4 ગુના રાવપુરા પોલીસ સ્ટેશનની હદના છે। આ સિવાય અન્ય 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા જુદી જુદી ટીમો કાર્યરત છે। ભૂતકાળમાં પણ આ લોકો રાજસ્થાનની અંદર પકડાયેલ હોવાની માહિતી મળેલ છે અને આ આંતરરાજ્ય બાવરિયા મોટી ગેંગ છે કે જે ખાસ કરીને જે ધાર્મિક મેળાવડા થતા હોય છે અને સોશિયલ મીડિયાના પેજ ઉપર એ માહિતી એકત્રિત કરતા હોય છે અને એ આધારે આ જગ્યા ઉપર વડોદરા શહેરમાં આવ્યા હતા અને એમણે ગુનાનો અંજામ આપેલો છે। વધુ પૂછપરછ ચાલુ છે। એકંદરે અમે બીજા ગુના ડિટેક્ટ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ।